لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે મોમિનોમાંથી ઘણા લોકો એવા પણ છે કે જે લોકોએ અલ્લાહ સાથે કરેલા પોતાના વાયદાને નિભાવી નાખ્યા. એ બધા વાયદા નિભાવનારા લોકોમાંથી અમુક લોકો જામે શહાદત પીને આ દુનિયાથી રૂખસત થઈ ગયા અને અમુક લોકો એ શહાદતના ઇંતજારમાં છે. પરંતુ આ લોકોનો ઈરાદો એટલો મક્કમ છે કે એમાં કોઈ તબદીલી આવી શકતી નથી. આજે વહેલી સવારે એ વાતની કોન્ફર્મેશન મળી કે અમેરિકા અને ઇઝરાયલ ખુદાવંદ આલમ એમને નિસ્તો નાબૂદ કરે કે એમના હુમલામાં આપણા સર્વોના દિલથી અઝીઝ આપણા રહેબરે મુઅઝ્ઝમ ઈરાનના આયતુલ્લાહ સૈયદ અલી ખામનેઈને અને એમના અમુક સાથીઓને અને એમના અમુક પરિવારજનોને શહીદ કરી દેવામાં આવ્યા. જો કે આ પહેલી વાર નથી કે આપણા બધાના દિલો આવી રીતે ગમગીન થતા હોય. આ તો જૂની પ્રથા ચાલી આવે છે. હક અને બાતિલની લડાઈ વર્ષો જૂની છે. હઝરત આદમના દીકરાઓથી શરૂ થયેલી આ હક અને બાતિલની લડાઈ છે અને દર વખતે આપણા દિલોને ગમગીન કરવામાં આવે છે. પણ આ દિલો ગમગીન થાય છે, પણ હક એક એવી વસ્તુ છે જે કોઈ દિવસ ખામોશ નથી થતી. આપણે હઝરત આયતુલ્લાહ સૈયદ અલી ખામેનેઈ મકામે મુઅઝ્ઝમે રહેબર એની જિંદગી વિશે જરાક વાત કરીએ તો એમનો જન્મ 19 એપ્રિલ 1939માં થયો હતો અને મશહદમાં થયો હતો, ઇમામે રઝા અલૈહિસ્સલામના ગામમાં. એમનું શરૂઆતનું સ્ટડી પણ ત્યાં મશહદમાં થયું અને ત્યાંથી પછી એ નજફ ભણવા ગયા અને નજફથી પછી કુમ આવ્યા અને ઇમામ ખુમૈની રહેમતુલ્લાહ અલૈના શાગિર્દ રહ્યા. એમની ફેમિલી બેકગ્રાઉન્ડ જોવા જઈએ તો એમના પિતા પણ એક મૌલાના હતા અને એમને 7 ભાઈ, કુલ એમના પપ્પાની 8 ઔલાદ હતી, જેમાં ઇમામ ખામનેઈને 3 ભાઈઓ અને 4 બહેનો છે કુલ. અને એમની ઔલાદમાં 4 દીકરા અને 2 દીકરીઓ છે. હઝરત આયતુલ્લાહ સૈયદ અલી ખામેનેઈ મકામે મુઅઝ્ઝમે રહેબર કે જે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતા, પહેલેથી એમનું શિક્ષણ જે છે એ બ્રાઇટ હતું અને ન ફક્ત ભણવામાં
બલકે એક્ટિવિટીમાં પણ ખૂબ જ હોશિયાર હતા. ઇસ્લામિક ક્રાંતિમાં એમનો મોટો ફાળો રહ્યો છે. કેટલી વખત એને કેદમાં નાખવામાં પણ આવ્યા અને કેટલી વખત એમને ગામવટો પણ આપવામાં આવેલો હતો. આ બધી મુસીબતો તેમ છતાં હઝરત આયતુલ્લાહ ખામનેઈ મકામે મુઅઝ્ઝમ રાયબરી ઇન્કલાબ માટે કોશિશ કરતા રહ્યા, ઇમામ ખુમૈની સાથે જોડાયેલા રહ્યા. એટલે સુધી કે જ્યારે 11 ફેબ્રુઆરી 1979 જ્યારે રિવોલ્યુશન કામયાબ થયો ત્યારે મકામે મુઅઝ્ઝમ રાયબરી ઇમામ ખુમૈનીની સાથે જમણા હાથની જેમ ઊભા હતા અને ઇન્કલાબનું બધું કામ કરતા આવ્યા છે. એટલે સુધી કે 1981 જ્યારે મોહમ્મદ અલી રજાઈની શહાદત વાકે થઈ ત્યારે ઇલેક્શનમાં પોતે કાંદીદામાં પસાર થયા અને 1920 પુરસામાં આ પ્રેસિડેન્ટશીપ પોતે સંભાળે છે. પોતાની બંને માંદામાં કે જ્યારે ઈરાન ઇરાકની લડાઈ પણ ચાલી રહી હતી બહુ બહેતરીન કામ કરે છે અને ઈરાનને એક નવી રૂહ નસીબ કરે છે. આ ઇન્કલાબને એક નવું જીવન નસીબ કરે છે. આ દરમિયાન 27 જૂન 1981 ના રોજ જ્યારે પોતે તહેરાનમાં મસ્જિદ અબુ ઝરમાં તકરીર કરી રહ્યા હતા ત્યારે ટેપ રેકોર્ડર દ્વારા કે કોઈ એની મજલિસને રેકોર્ડ કરવા ચાહે છે માને તો ફોન રાખવામાં આવ્યો કે જેમાં બોમ્બ રાખવામાં આવેલો હતો અને એ બોમ્બ બ્લાસ્ટ થાય છે અને એનો જમણો હાથ પેરાલિઝે થઈ જાય છે. પણ આ હાથ પેરાલિઝે થયો પણ હઝરત આયતુલ્લાહ ખામનેઈનો ઈરાદો પેરાલિઝે ના થયો. આ હાથ પેરાલિઝે થયો પરંતુ એની એક્ટિવિટી પેરાલિઝે ના થઈ. એ હર વખત એકદમ સ્ફૂર્તિ સાથે આ ઇન્કલાબનું કામ આગળ વધારતા રહ્યા. એટલે સુધી કે 1989 જ્યારે ઇમામ ખુમૈની રહેમતુલ્લાહ અલૈહ આ દુનિયાએ ફાનીને છોડીને ચાલ્યા ગયા ત્યારે મજલિસે ખુબરેગાનમાં ઇમામ ખામેનેઈને રહેબર બનાવવા માટે કહેવામાં આવ્યું. પોતે જોકે મનાઈ કરતા હતા કે હું આ લાયક નથી, આટલો મોટો હોદ્દો હું કેમ સંભાળી શકું, પરંતુ વધારે પડતા વાહ એના ફેવરમાં જતા હતા કે નહીં, તમારે જ આ કામ સંભાળવું પડશે. ઇમામ ખામનેઈ આ ઓહદાને સંભાળે છે અને 36 વર્ષ સુધી આ રહેબરિયતને પોતાના હાથમાં રાખી, જેમાં ઘણા બધા વાવાઝોડા આવ્યા. કોઈ વખત અંદરથી અમુક માણસો ઊભા થાય, રહેબરના ખિલાફ થાય, ઇન્કલાબના ખિલાફ થાય, કોઈ વખત બહારથી અટેક આવે, કોઈ વખત બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે, પણ આયતુલ્લાહ ખામેનેઈ રહેબરે મુઅઝ્ઝમ એવા પહાડની જેમ ઊભા હતા કે આ ઇન્કલાબને આંચ ના આવવા દીધી. આ રહેબરે મુઅઝ્ઝમ છે કે જેણે એક એવું બહેતરીન લીડરશિપ આપણી સામે રાખ્યું કે અગર જો આપણે એની લીડરશિપથી દર્શ હાસિલ કરીએ તો આપણા બધામાં એ કેપેસિટી આવી જાય કે આપણે આપણી કોમને સારી રીતે સંભાળી શકીએ છીએ. એક સલાવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. એની જિંદગીમાંથી આપણે અમુક દર્શ લઈએ. બહુ જલ્દી આ દર્શ બયાન કરું તો સૌથી પહેલું મક્કમતા છે. હવે આ મક્કમતા આ મક્તબે અહેલે બેઈતમાં ક્યાંથી આવી? કોણ આટલી બધી મુસીબતોમાં એવા પહાડની જેમ ઊભા રહી શકે છે કે આખી દુનિયા એક તરફ હોય આ લોકોને ડગાવી નથી શકતા? એની પાછળનો રાઝ કરબલા છે.
કરબલા ફક્ત રોઈ લેવાનું નામ નથી, બલકે ઈ હસ્તીઓની જિંદગીમાંથી દર્શ લઈ અને પોતાની જિંદગીમાં ઉતારવાનું નામ દરસે આશુરા છે. ઇમામ ખામનઈનો, રાહબરે મુઅઝ્ઝમનો એક હાથ તૂટી ગયો હતો, પરંતુ એ એવું સારું કામ કરી રહ્યા છે. કેવી રીતે કરી રહ્યા છે? ક્યાંથી આ એને દર્શ મળી રહ્યો છે? ક્યાંથી આ જોશ મળી રહ્યો છે? ક્યાંથી આ તાકાત મળી રહી છે? તો મને યાદ આવે છે કરબલાનો એક બનાવ કે જ્યારે મૌલા અબ્બાસનો એક હાથ કપાઈ ગયો ત્યારે રજઝ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ આ રીતે પડે છે, વલ્લાહ ઇન કતતુમ યમની ઇન્ની ઓહામી અબદન અંદીની. ભલે તમે મારો એક હાથ કાપી નાખ્યો, પરંતુ હું હર હંમેશ મારા દીનની હિફાજત અને હિમાયત કરતો રહીશ. એવી રીતે મકામે મુઅઝ્ઝમે રાહબરીની જિંદગીમાં પણ આ વસ્તુ આવે છે કે ભલે તમે મારો એક હાથ પારાલીઝે કરી નાખ્યો, પરંતુ હું આ ઇન્કલાબે ઇસ્લામીની હર હંમેશ હિમાયત કરતો રહીશ. આ છે મક્કમતા. અગર જિંદગીમાં મક્કમતા હોય તો પછી સામે દુશ્મન ગમે તે હોય, કોઈ ઇન્સાનને ડગાવી નહીં શકે. બીજી વસ્તુ હઝરતે મકામે મુઅઝ્ઝમે રાહબરીની જિંદગીમાં આપણને જોવા મળે છે કે મકામે મુઅઝ્ઝમે રાહબરી ફક્ત એક લીડર નહીં હતા, બલકે એક એજ્યુકેટેડ લીડર હતા. આ બેમાં ફર્ક છે. એક એજ્યુકેશન સાથે લીડરશિપ અંજામ દેવી અને એક એજ્યુકેશન વગર, ઇલ્મ વગર. જ્યારે કે હઝરત આયતુલ્લાહ ખામેનઈ ન ફક્ત લીડર છે, બલકે ઇલ્મમાં એટલા આગળ વધેલા છે કે મરજે તકલીદ પણ છે શિયાઓના. ઇલ્મના એટલા દોસ્ત છે કે પોતાની જિંદગીના દરેક ભાગોમાં ઈ વાંચનને વધારે મહત્વ આપતા હતા. શીખવાને, આખરી વખત સુધી ઈ શીખવાને જે છે ઈ વધારે મહત્વ આપ્યું છે, વાંચન કરીને, જાણકારી મેળવીને. જ્યારે ઇન્સાન પાસે ઇલ્મ હોય તો પછી કોઈ ઇન્સાન એને હરાવી નથી શકતું. જ્યારે હઝરત આયતુલ્લાહ ખામેનઈને કૈદમાં નાખવામાં આવ્યા તો ઈ કૈદખાનામાં પણ રોદણા રોવાના બદલે, ચિંતાને વ્યાધિ કરવાના બદલે પોતાનો સમય વાંચનમાં પસાર કર્યો. અને એમ નથી કે ખાલી ઇસ્લામિક બુક્સ જ વાંચતા હતા, બલકે રશિયાની અને બીજા યુરોપના જે રાઇટર હોય એ લોકોની કિતાબ વાંચી અને જિંદગીમાં બધા માણસો કેમ જીવે છે, કેમ વિચારે છે, એનું બહેતરીન નોલેજ હઝરત આયતુલ્લાહ ખામનઈ પાસે હતું. આપણને દર્શ આપે છે કે આપણે આપણો સમય બીજી વસ્તુમાં પસાર કરવાના બદલે ઇલ્મ હાસિલ કરવામાં અને વાંચનમાં પસાર કરીએ. ત્રીજી વસ્તુ એમની જિંદગીમાં જે હતી ઈ છે પોતાની આઈડિયોલોજી અને ઇન્કલાબી આઈડિયોલોજી પ્રત્યે વફાદારી હતી. એક ઇન્સાન જિંદગીમાં આગળ વધે ત્યારે એની જિંદગીમાં મુશ્કેલાત આવે, મુશ્કેલાતમાં પોસિબલ છે એ ડગમગી જાય, પરંતુ આયતુલ્લાહ ખામેનઈ એક એવી હસ્તી છે કે જે પહેલેથી છેલ્લે સુધી પોતાની જિંદગીમાં, પોતાની આઈડિયોલોજીમાં, ઇન્કલાબી આઈડિયોલોજીમાં, રિવોલ્યુશનરી આઈડિયોલોજીમાં એ મક્કમ રહ્યા. એટલા મક્કમ હતા કે હમણાં જ આપણે જોઈએ કે કહેવામાં આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ લાનતુલ્લાહ અલૈહ વિચાર કરે છે કે આટલું હથિયાર રાખી દીધું છે, આટલા સૈનિકો રાખી દીધા છે, આટલી બાજો રાખી દીધી છે, તેમ છતાં આ ઈરાન તસ્લીમ કેમ નથી થતું? ક્યાંથી થાય? વિચારમાં મક્કમતા, હુસૈની મક્કમતા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સામે પણ આ સવાલ આવ્યો કે તમે બૈઅત કરી લ્યો એટલે કે અમારી સામે તસ્લીમ થઈ જાઓ. ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કીધું હતું, hayhat min adh-dhillah, hayhat min adh-dhillah. જિલ્લત અમારાથી બહુ દૂર છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે એક જુમલો આ પણ બયાન કરેલો, મિથલી લા યુબાયુ મિથલ યઝીદ, મારા જેવો યઝીદ જેવાની બૈઅત નથી કરી શકતો, મારી જેવો
યઝીદ જેવા સામે તસ્લીમ નથી થઈ શકતો. આ એ જ સીરત હાલે છે. ગઈકાલે ઇમામ હુસૈનની સામે યઝીદ હતો, આજે ઇમામ ખામનેઈ સામે વખતનો યઝીદ ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતાન્યાહુ છે. ના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તસ્લીમ થયા, ના આયતુલ્લાહ ખામનેઈ તસ્લીમ થયા. ગળું કપાવી દેશું, અમારી શહાદત પેશ કરશું, પણ હૈહાત મિન ઝિલ્લા. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. આખરી વાત, એમની જિંદગીમાં એની લીડરશિપ બહેતરીન લીડરશિપ હતી અને એમનું જીવન એક સાદું જીવન હતું. જ્યારે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને પૂછવામાં આવે છે, મૌલા તમે ખલીફા છો, શા માટે આ જવની સૂકી રોટલી ખાવ છો? ત્યારે ઇમામ બહુ સારો જવાબ આપે છે કે મારી મમલેકતમાં ઘણા બધા લોકો ગરીબ છે, તો કોઈ ગરીબ એમ ના કહી શકે કે ઇમામ અલી મારા કરતા સારું ખાવાનું ખાય છે. આ એક બહેતરીન લીડરશિપ છે કે એવી રીતે જીવન વિતાવે કે કોઈ એની સામે આંગળી ચીંધીને ના જાય. હવે આયતુલ્લાહ ખામનેઈની તરફ જોઈએ કે જે સીરતે આહલે બેત ઉપર પોતાનું જીવન વિતાવી રહ્યા છે. જ્યારે એમને કહેવામાં આવ્યું કે હમણાં મુશ્કેલાતનો દોર છે, તમે બંકરમાં ચાલ્યા જાઓ. ના તો આની પહેલા જે 7-9 મહિના પહેલા જે લડાઈ થઈ હતી, ના તો ત્યારે ઇમામ ખામનેઈ બંકરમાં ગયા, ના તો આ વખતે બંકરમાં ગયા. અને શું જવાબ દે છે? એક જગ્યા ઉપર મેં વાંચ્યું કે જ્યારે કહેવામાં આવ્યું કે મુશ્કેલાત છે, લડાઈની તૈયારી ચાલી રહી છે, તમે બંકરમાં ચાલ્યા જાઓ, તો કે મારા 90 વર્ષ થવા આવ્યા, લગભગ 86 વર્ષ થઈ ગયા છે. 90 વર્ષ થઈ ગયા છે, 90 વર્ષ થવા આવ્યા છે. જીવી જીવીને કેટલું જીવીશ? અને અગર જો મરી ગયો, બિસ્તર ઉપર કંઈક તાવ આવ્યો, બીમારી આવીને ગુજરી ગયો, એની કરતા બહેતર છે હું કોમને એક દર્શ દઈને જાઓ કે બહાદુરી સાથે જીવો. હું બંકરમાં ચાલ્યો જઈશ, પણ મારી કોમ પાસે તો બંકર નથી. ઉભા છે. આ એક એવા લીડરની સિફત છે કે જે પોતાની કોમનું પહેલા વિચારે છે, પછી પોતાનું વિચારે છે. આ ઇમામ ખામનેઈ કે જેને શોધવા બહુ મોટી વાત નહોતી, જો કે આજુબાજુમાં ઘણા બધા એજન્ટો હતા કે જે મિનિટની ખબર પહોંચાડતા હતા. ખુદાવંદી આલમ એ સર્વને નિસ્તનાબૂદ કરે, જે ઈરાન અમેરિકાના વફાદાર છે અને ઇન્કલાબ પ્રત્યે ગદ્દારી કરી રહ્યા છે. હઝરત આયતુલ્લાહ ખામનેઈ એક બહેતરીન લીડરશિપની સાથે 36 વર્ષ સુધી આ રહેબરિયતને સંભાળી અને આજ સવારે આપણને એમની શહાદતના સમાચાર મળ્યા અને આપણું દિલ ગમગીન થયું. દુશ્મનો એમ સમજે છે કે આપણે આયતુલ્લાહ ખામનેઈને શહીદ કરી નાખશું એટલે આ ઇન્કલાબ નાબૂદ થઈ જશે. પણ એ લોકો ભૂલે છે કે આ ઇન્કલાબ ફક્ત એક આયતુલ્લાહ ખામનેઈનું નામ નથી, એક રહેબરે મુઅઝ્ઝમનું નામ નથી, બલકે આ ઇન્કલાબ એક રિવોલ્યુશન છે જે આપણને કરબલાથી મળ્યું છે. કરબલામાં ઇમામ હુસૈન શહીદ થઈ શકે છે, પણ ઇમામ હુસૈનની આઈડિયોલોજી કોઈ દિવસ ખતમ નથી થઈ શકતી. આયતુલ્લાહ ખામનેઈની શહાદત વાકે થઈ શકે છે, પરંતુ આ આઈડિયોલોજી ખતમ નથી થઈ શકતી. મને એક કરબલાના શહીદ યાદ આવે છે કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નમાઝની હિફાજત કરી રહ્યા છે અને તીરોને પોતાના સીના પર લઈ રહ્યા છે. કોઈ જસારત કરે છે કે હુસૈન તમારે જેટલી નમાઝ પઢવી હોય પઢી લ્યો, તમારી નમાઝ કબૂલ નથી થવાની. ત્યારે હબીબ ઇબ્ન મઝાહિર ઇમામને ખુદા હાફિઝ કરે છે, ખુદા હાફિઝ.
અને મેદાને જંગમાં ઉતરી જાય છે, લડાઈ કરે છે, ઇમામની જસારત કરવા વાળાને જાનમ હાસિલ કરે છે. લડાઈ કરતા કરતા જ્યારે જમીન ઉપર આવે છે ત્યારે ઇમામ હુસૈન અને મુસ્લિમ ઇબ્ને ઔસ જે આગળ આવે છે, કહે છે મુસ્લિમ, હું તમને વસિયત કરું છું, ત્યાર સુધી જીવતા છો અલૈકા બિહાજર રહેજો, ઇમામ હુસૈન નું ધ્યાન રાખતા રહેજો. આઝાદારો જમાનો પસાર થઈ ગયો જ્યારે હબીબનું સર કરબલાના મેદાનથી કાઢી અને કૂફાના બજારમાં ફેરવવામાં આવ્યું. ત્યારે એક દીકરો જોઈ રહ્યો છે, એક દીકરો જોઈ રહ્યો છે કે આ સર તો મને મારા બાપાનો લાગે છે. માંગણી કરે છે કે આ સર મને થોડી વાર આપલે. ઈ સૈનિક આપે છે, એની મા પાસે લઈને જાય છે. કઈ મા બાબા આવી ગયા છે, આ બાબાનું સર. મા દીકરો હબીબ ઇબ્ને મઝાહિર ઉપર ખૂબ માતમ કરે છે. ઈ સૈનિક આવે છે, દીકરાના હાથમાંથી હબીબનું સર લે છે. પણ હું કહીશ, હબીબ, અત્યારે તમારો દીકરો સલામત છે, પરંતુ શામના જિંદાનમાં આવો. જ્યારે સકીના પાસેથી એના બાબાનું સર લેવામાં આવ્યું. સકીના આ દુનિયામાં બાકી. અલા લાનતુલ્લાહ અલલ કૌમિદ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. خدای واسطه محمد نے آل محمد نو ہماری آ مجلس اذان قبول فرما. خدای بحق محمد و آل محمد رہبر معظم حضرت آیت اللہ خامنئی نے جنت مالی درجو نصیب فرما. تمام شیعان حیدر کرار نے صبر جمیل نے توفیقات نصیب فرما. امنا دشمنوں نے جلد جلد نیست نابود فرما. خدای بحق محمد و آل محمد ظلم વધી રહ્યો છે. ખુદાયા અમારા જે પણ અત્યારે બાકી મરાજે છે, ખુદા એમને હિફ્ઝ ઓ અમાનમાં રાખ. ખુદાયા ઝુલ્મ વધી રહ્યો છે, અમારા જમાનાના ઇમામ હઝરત હુજ્જત અલૈહિસ્સલામના ઝુહૂરમાં જલ્દી જલ્દ તાજીલ ફરમા. આને મોનેના અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.